तो जो भी क्या थी सीताराम बापू सीताराम સીતારામ બાપુ. નમો નારાયણ બાપુ જૂનાગઢથી આવું બે દી વચ્ચે આશ્રમમાં જગ્યા છે ને તો બે દી મારે રોકાવાનું. આશ્રમ તો છે બાપુ હા તો મને લઈ જાઓ અહીંયા બે દી મારે. હાલો આર્યો આપણે અહીંયા જ છે શંકરનું મંદિર હાલો. હાલો એ સાધુ તેરો રંગડો ના તોડો મેરે લાલ લાલ મેરા દિલ માં સંતો જાગી મેરા ગીરામાં જોયું મેં તો જાગી રે એ કપડા ભી ધોયા મેરે ભાઈ એ અંતડા મેરા સીતારામ બાપુ હાલો હવે મંદિરમાં આપની પધરામણી કરી જય ભોલેનાથ જય ભોલેનાથ જય ભોલેનાથ આવો બાપુ આવો પધારો આ આપણી શંકરનું મંદિર છે સારું હું અહીંયા રોકાવું છું. કંઈક પ્રસાદનું કંઈક થાય તો કરજો. ના થઈ જાય બાપુ હા તો સારું ચાલો. લાગે છે નમો નારાયણ કરી કરી બેહી એમના આવ્યા હી તો મંદિરે આવ્યા દર્શન કરી નમો નારાયણ કરી ઓમ નમો નારાયણ બાપુ મોજમાં બાપુ મોજમાં હો બાપુ. જૂનાગઢથી આવું છું અને બે દી અહીંયા રોકાવાનું. ખબર જગ્યા સારી છે. ના જગ્યા મહાદેવની હારી છે પણ હવે આમાં શું એ જગ્યામાં તો માઇટમાં આવતા હતા આપણું ગામ તારું ગામ તો આ પડખે નું સારું સારું. એવું કંઈ સારું હાલે ને કામ. ઠીક હવે બાપુ સંસારીને કેવું હોય દુઃખ સુખ તો આયા રાખવું બધું દુઃખ સુખ તો આપણે લખેલું હોય આવે જેમાં કંઈ કોઈ મેખ ન મારીએ કે બાકી તો મારા ઉપરવાળાની દયા. એ તો ઠીક હવે છોકરા નાના નાના હે તકલીફ ઈ હે બાપુ હવે આપણે તો આપણે ચીક આડાવરા જી આવીને કોક નાખે ભાઈબંધના ગીરી બે ને ખાઈ લે પણ છોકરા ક્યાં ખાવા જાય બાપુ છોકરાની ચિંતા હે બાકી તો બધી આપણું તો થઈ જાય ધંધા પાણીમાં અત્યારે મંદી બાપુ હાવ વાયરો વાય દૂધમાં કઈ હે નહીં બહુ દુઃખી હો તમે. દુઃખી તો હી બાપુ તેમાં તો બધે થોડા બેટા મારું એક કામ કંઈક હું કહું. ભગવાન તને ફળ દેશે બરોબર. ચકલાને ચણ નાખજે. કોઈ આવા મંદિર હોય કબૂતરા હોય વારી સોરી ચોખા રાખજે. અબોલ જીવની સેવા કરજે. કબૂતરના ચબૂતરા પર ચોખા રાખીને તું દાણા બાણા નાખજે અને એનું ફળ રહ્યું ને મારો ભોળિયો નાથ તને જરૂર આપશે. બાકી અમે તો ભગવાનના આશરે પડ્યા હી. સેવા તો અમે ભગવાનની કરી હી. પણ તમે સેવા કરો ને એનું ફળ ભગવાન જરૂરથી આપી દેશે. જા હું આ તને કહું છું તું આ સેવા કરજે. જા તને કલ્યાણ કરશે ભગવાન. જે હો બાપુ જે હો બાપુ તમારી દયા બાપુ થાય એટલી સેવા કરે છે બીજું હું બાપુ બસ બાકી કોઈની આખી પાછી ન ના ના બાપુ ઈ તો પહેલેથી મારે એવું એક સિદ્ધાંત મંદિર હોય ને તો નમો નારાયણ કરી બે જગતમાં કોઈ મોટું નથી. ભક્તિ સિવાય કોઈ મોટું નથી. ભક્તિ સિવાય કોઈ શક્તિ નથી. બાકી તો બધાય પાપ જ છે. હા બાપુ આ રહ્યો અબોલ જીવને તું રોટલા બોટલા નાખજે. જા તારો બેડો પાર થઈ જશે. જય હો જય ગિરનારી બાપુ જય ગિરનારી હરે હરે રામ રામ તારી જે હો બાપા સેવા કરવી પડે બધા સેવાના ફળ હે બધા હાલા રાખે હવે દુઃખ સુખ દુઃખ તો બધાને આવતા જોઈ વાલા ઝાડવા કોઈ પાંચ માળા બેહે છે ઉસર છે ને તો અહીંયા બેહે છે પંખીડા બેહે કોઈ પારેવડા બેહે કોઈ પશુ પક્ષી બેહે જીવતા રહેતો માણસ જોઈશે કે મારા દીકરે સેવા કરી સેવાના ફળ અફળ ન જાય સેવા મોટા મોટી સેવા જલ હે તો જીવન હે માણા કહે સાચું પણ અત્યારે છોકરા ક્યાં માને કોઈને મંદિરે આવવું ગમતું નથી કોઈને પૈગે લાગવું ગમતું નથી કોઈને સેવા કરવી ગમતી નથી અત્યારે ઓલા જીગરિયા મશીક નીકળ્યા મારા દીકરા ઝાડ કાપી નાખે પક્ષી કેટલા બેહે એ તમે વિચારતા જ નથી કાપીને સીધા વેચી દેવાની વાત હર હર મહાદેવ હર ઓલો ગોવિંદો નથી હા ઈ તો મારા બેટા ભગતની પૂછડી થઈ ગઈ ભગતની પૂછડી હા રોજ પાછો સેવા કરવા જાય ઓહો ઈ તો કેવી ભગતની પૂછડી હે ભક્તિ કરે અને પાછો જ્યાં આવે ઝાડવામાં પાણી રેડે ના કરે ને મારો દિયાનું કેવું અને તોય પાછો લીલો પીલો ફરે ઓહો હા ઈને મારા બેટાને કઈ ભગવાનની લીલા હશે ભલા માણસ શું તું લીલા નો આયલા ઈ આમ તો બધું હવે આ ખોટી સેવા કરે હે સેવા નહીં લા ઓહો ભલા માણા એની સેવા સાચી હે હું નથી માનતો અરે નથી માનતો એમ નહીં સત્ય હે એનો
ખોટી વાત પડે સેવા કરે આવે એ પાણી રેડે એમાં શું ભગવાન મળે આપણે ચેદુ ના ભક્તિ કરે એ ભલા માણા ત્યાં કોઈ દી ટાઢો ટુકડો દીધો હે ઘણું દીધું પણ ફેર પડવો પડે ને ઘણું આપણે સેવા કરી અને એ સેવા કરે ઈ જોઈએ આપણે સેવા ફળ મળે શું ભલા માણા ગામની સેવા કરે છે? ગામમાં નકરા બૂચ માર્યા તે શું ત્યાં સેવા કરી હે? ત્યાં બૂચ મેં માર્યા કોઈ ના માર્યા સેવા તો બધાય કરે ભલા માણા ઈ ગોવિંદો રહ્યો ને ભરવાડ ઈ સેવા ભાવી હે તને ખબર ન હોય તો કહું હા, એ ગામમાં એમને 5 માણા પૂછે આપણને કોણ પૂછે તે આ જોઈ આપણે જોઈ ગોવિંદ ભરવાડ કરે જ છે સેવા નથી કરતો અમને જોઈ કેવો લીલો પીલો થાય આ લીલો પીલો થઈને તો રખડે જ છે એ તો ખબર જ છે ખબર છે પણ ભલા માણા જોવું જોઈએ કઈ નીતિ હાલે ને નીતિ નું સાચું ભલા માણા હું તારી વાત હાવ ખોટી માનું હું ભલા માણા તું ટેમે છે ઉભો રહે ને તું બીજાની મંત્રેસ એટલે રવા દે તું મારા હામું ઈ ગોવિંદ ભરવાડ નું તું ન ગાણું ગા ભલા માણા ભગત છે 5 ગામમાં પૂછાય હા તે પૂછે તો તારી વાત કરીને પેલા તું અરે તારી કર મારી નહીં તારી કર એટલે આ તો ભલા માણા તું કેવો માણા હો એ ભલે ભક્તિ કરતો હોય તું ભલા માણા ગોવિંદ ની ખોદણી ન કરતો ઈ ગામનો ભગત છે એટલે તું પણ તું તને ખબર છે કઈ ગોવિંદ કરે ભક્તિ તું કરે છે કરે એટલે તું ન કરો ગોવિંદ ફોડી નાખ્યું મારે આનું ફોડી નાખ્યું મારું આ ભલા હાય મારું ફોડી નાખ્યું બાપા ફોડી નાખ્યું આ મેં ગોવિંદાનું ગોલામાં કરવામાં ફોડી નાખ્યું મારું ફોડી નાખ્યું પણ આપણે આ માણા મારું મારું માનતો નહીં શું ગોવિંદ માનતો ગોવિંદ નથી? ભરવાડ મારી હારે ભલા બાસકા માણા. ભરે બાસકા ભરે લે 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 હજુ કહું હું હજુ હાદુ બાજુ નહીં મૂકતો લે આમ ભલા માણા રવા દે તું કોલર તોડી નાખ્યો આમ જો તો મારે ગોવિંદ ભરવાડ પાસે ભગત પાસે જાવું હે મારે હાલ હાલ માર હું અહીંયા જાઉં છું હાલ અને હાલ નહીં હાલ 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 જાવ હાલ હાલ ભરવાડ પૂજા કરે પૂજા તું નથી કરતું કઈ અને ટાઈમે છે ઊભું નથી રહેતું અને મારી યાર બાજુ મને એનું લે કુંભમાં જવાનું કહેતા હતા મેળે બાપુ લગભગ કુંભમાં વીઆઈ ગયા છે લાય હું ચક્કર તો મારું હવે મંદિરે આડો આવડો શું કઈ આટે ચકલાને ચણ બહેનનું તો પૂછ જોઈ લઉં બાપુ કુંભના મેળે જવાનું કહેતા હતા હું જોતો હું સમજા કુંભ હવે બધું અહીંયા ભેગો થાય કુંભના મેળે એટલે હું મંદિરે જતો હોઉં ચકલાને ચણ બહેન ધ્યાન કરતો હોઉં પછી આવું રહ્યું હજી મારે ઘરે ઘણું કામ રહ્યું પણ હવે તો જવું પડે મહાદેવનું મંદિરે આ મંદિર રેડું ન હાલે બાપુ કુંભમાં જવાનું કહેતા લગભગ કુંભમાં વી ગયા લાગે દેખાતા નથી નકર તો હોય મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હર દાણા નાખો જ ચકન ચેન તો નાખી દઉં બાપુ તો કુંભના મેળે વહી ગયા છે ફાઇનલ છે ચકન ચેન આડી અવરી કરી દઉં સમજા સાચું કોઈને જા હે પારેવડાનું સમજે મોહ માણા તો બોલે માંગે ભૂખ લાગે એટલે માં લોટલો દે એમ ચકા કોના આગળ માંગે આ સાચી વસ્તુ જ આ હે એક પાણીનું બરફ અને ચકલાની ચણ આ બે હોય ને કોઈ દી દેશમાં વાંધો ન હોય પણ આ ભૂખમરો દેશમાં આવ્યું કારણ જ આ ભૂલી ગયા નો કોઈ દી કોઈ પરભતિયા ગાય અત્યારે પરભતિયામાં કોઈ સમજતું નથી પરભતિયા હું કહેવાય એ ખબર નથી પડતી ઓલા પરભતિયાની બધાને ખબર પડે કે ઓલો આમ બોલતો પણ પરભતિયા સાંભળો તો ખબર પડે આકાશી રોજીના હાથમાં ભગવાન નથી ભિખારી દેવાવાળો નથી દુબરો લેવાવાળો ક્યાંથી પછી આમાં આવું થાય ને ડખા થાય ને બધા ઘરના બધે આવા પાછળ ભભીડા રાખે શું કરી આવો કોઈ રે બતાવો અમને એક જોગીનો રે આ જોગી મારી કાયાનો ગડનાર આવો જોગી રે મળે તો એ બાયુ અમે જી આવો હું રે હરણી ને પીયું મારો એજી પાર દી રે એ પીયું એ મારા મને જોને બાણ આવા બાણ ને લાગ્યા હાથી વિનાણા એજી પાર રે આવો કોઈ રે બતાવો અમને એક જોગીનો જી એ જોગી મારી કાયાનો ગડનાર આવો કોઈ રે બતાવો અમને
એક જોગીડો જી એ દીદી આવી ચોપાટું માંડી રે સખી મેં હાવ સૂન મારે કદી ખેલું મારા પીવું સંગે એક આવી ઉમર ને હારું તો પિયાદની અપાસ મારે હરી હરી જો મારા નાથ એટલે તું ભટકાડતો નહીં નહીં ભટકાડું ભલા માણા ઓલો ગોવિંદાને આપણે અહીંયા તને ભક્ત ઓલા લઈ જવાનો છે ભગતના ઓલા થઈ ગયા ને તારે મારા પાડકા જોવો હોય તો હાલ મારી હારીએ હા પણ આ ટીટી ઘોડામાં આવીને મને પસાડતો નહીં ને અરે તીતી ઘોડાની ચા માનસ તું પણ આમ જોતો હાલ ભક્તિ કર તું ખબર પડે તને ભલા માણા તું શું માનસ પણ રાખ પસાડીશ પસાડ નહીં તું શું માનસ ભલા માણા ગોવિંદાને ભગત છે ગામનો તો આવો ટીટી ઘોડો તો તારી પાસે અત્યારે આમ બોર્ડરૂમ બંગલા હોય શું હજુ ગોવિંદ ભરવાડ કરે ભક્તિજી કરતો હોય ને એના માથે કષ્ટી જ હોય તારે એટલું માનવાનું કુડિયા કપટી હોય ને એના પાસે બધું હોય હા એની પાસે દાવો ટીટી ઘોડો હોય હાલ ક્યાં હે ગોવિંદ ભરવાડ હાલ તને હાલ અહીંયા શંકરના મંદિરે લઈ જઉં તને હાલ હાલ જોજે આમ આગળ હાલ પાછું હા હાલ મારા નાથ જે કુડિયા કપટી હોય ને દાદા સીધા લાવજે મારા નાથ હે મહાદેવ મહાદેવ હાલ તને ગોવિંદા આગળ લઈ જાઉં હાલ એટલે હાલ ને ભાઈ અમે હાલ હાલ તને બહુ ઓલું હે ને હાલ મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ આવો ભગત આવો શું હાલે મોજમાં ભોલેનાથ જય ભોલેનાથ બાપુ એ ગયા કુંભના મેળે હા 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 કુંભનો મેળો ચાલુ થાય ને પ્રયાગરાજ મેં લાઈ તું આ ચકન ચૈન નાખી આવું ઝાડવાનું પાણી બાણી પી આવું આવ્યો તો શું મોજમાં તમારે બધાને આપણે મોજમાં છે લીલા પીલા બી દેખાવ લીલા પીલામાં એવું હે આ રહ્યો ને ભગત હાવ કુડિયા કપટી હે તમારું માનતો નતો હું તમારા વિશે હું બહુ બોલ્યો માનતો નતો આ ભાઈ માને ને પછી કે માથે શિંગડા નો ગવડા નહીં તો આતે આતે જીને પડે વીતે ને એ તરત જ સીધા થઈ જાય એટલે હું કોઈ આવો હોક તું લે પાછા બી તું મંડા કરવા આમ કઈ ઓલો ટીટી ઘોડામાં નથી ને સેવા કરે ને પાછો મને કેસ કે અરે તીતી ઘોડાનું તું નો કર ઓલું હું તીતી ઘોડાનું આયા ભગતના ધૂપે આયા બાજુમાં મહાદેવ નારાયણ નામ લ્યો ભગવાન પણ હું એમ કહું હું આ તું ભગતના પગે પડી જા હું સાચું કહું પગે મહાદેવના પડો મારા નાથ ખાલી નામ લેવાથી તરી જાવ ભલા મારા શું તમે ઢીકા પાટું આવો આ નકરો જ ખોટું જ બોલે મને પાછો કે કુડિયા કપટી હું કે નહીં કરું કુડિયા કપટી કા ભગત નું ગાણું ગાતો તો અત્યાર લગી ગાણા ગાયા થી ને આપણું ધોવાય પુને ગાવા દેવાય પુને તને હા જો આ તારો વાંધો યાર આપણું જેટલું ગાણા ગાય ને એટલું આપણું ધોવાય આપણું કરેલા કર્મના ઓલા જલમના બાકી હોય ને એ ધોઈ જાય હા ભરજે તું એ દેવારે પડે છે અંતે સૌને નડે છે ને કરેલા કર્મના બદલા દેવારે પડે એ તો દેવા જ પડે ને શિવ ને જીવ ને બે ને એકલું જવાનું હે એ તો એ બધાને એકલું જ જવાનું હોય કે કોઈને હારે થોડુંક લઈ જવાનું હોય કઈ નથી આમાં જો શબ્દની કટારી હે લાગી જાય કટારી બધાને લાગે તો મરી જાય પણ લાગે શબ્દની કટારી ખાલી એક શબ્દ લાગી જાય ને તો એમાં તીરી બેડો પાર થઈ જાય એ તો એવું ડોય ઓલી કટારી લાગે પ્રાણ વી જાય કાઢો ગારો ભલામાણા 5 ગામમાં ગોવિંદ ભરવાડ નું નામ હે ચકલાની નારાયણ કરો બીજું બધું રહેવું નારાયણ કરો નામ એનું હે ઓમ નમઃ શિવાય આયા તો ઈ જ ભજવા તમારે સેવા કરવી હોય તો કાલથી મંદિરે વી આવજો હવે આપણે સેવા કરવી છે ભુરા હવે તારે સેવા કરવાની છે કા ટીટી ઘોડો લઈને રખડવાનું છે તીતી ઘોડો તો ઈ તો અમારામાં ભક્તિ હે એટલે તીતી ઘોડો લઈને ફરી બાકી અમારા પાસે મોટરું ગાડીયું નહીં આવે મોટી ગાડી લેવાય નહીં ને પછી અભિમાન આવી જાય નો આવે તમે નકરા ખોટું બોલો એમાં આવે કોઈ દી આ ટીટી ઘોડામાં રખડવાના તમે એટલે અભિમાન હજી આને ભગત છે આને મેળે કેમ જવાનું હે જવાનું ન હોય ને આયા ધ્યાન દીવો તો હું જ આવ હા તે વાંધો નહીં ભગત આયા તમે ધ્યાન દીશો ને હું હા સાચું બોલો હે તમારા વાયા બધા પારેવડા ભૂખ્યા રહી છો ના હું હૈતાયું લેતા નહીં ના નો લે અને હમણાં ટાટી કિયર ને બી આવે ના તમ તાર આ કીર આપણે 14 તારીખે દે છે ને 14 તારીખે કિયર આવે છે ને એટલે પક્ષી પારેવડા ને ધાબુ હોય કોઈર હોય અહીંયા કરે ચણ નાખી દો ચણ નાખી દો ને તો એની પાંખું ન કપાય એનો જીવ બચી જાય જીવ બચે તો આપણને પૂન થાય એનું પાપ કરેલું હોય ને આપણું એના હિસાબે ધોવાઈ જાય ખાલી એક મોટી ચણ નાખવાની
એક વાટકો પાણી મેળ દેવાનું હા હું કુંભમાં જાઉં હું આ તને ભલામણ કરતો જાઉં હું આ મંદિરમાં ચકલાની ચેન નાખી જાય છે અને હું આવું ને ત્યાં લગી ધ્યાન રાખજે બરોબર તું નો આવે તો બટકડો કે જે બટકડો નો તું આવજો બાકી આ નીતિ ચૂકતા નહીં નીતિજી ચૂકી ગયા ને કેટલે ખોઈ ગયા અરે આ બટકો ડોવત નહીં જ માને હજી મારું ન માનતો ના ના એ તો એવું નથી આમાં તો લાગી જાય ને તો એક શબ્દમાં લાગી જાય બાકી નાનું ધોકા મારો તો ન લાગે ભલા માણા મહાદેવ મહાદેવ તમે તમારી રીતે બે તૈયાર થઈ અને આ એટલું સંભાળજો હા, હા. હું કુંભના મેળે જવાનું કોઈ વાંધો નહીં સીતારામ ભગત સીતારામ મહાદેવ સીતારામ, સીતારામ. હવે યાદી ન કરતા મંદિરની હા 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 ભલે ભલે હવે ઈ તો ભગત તો વઈ ગયા કુંભના મેળે આપણે અને આપણે સેવા આજ તું કર ને કાલ હું સેવા કરીશ હા તે વાંધો નહીં હા. હું કરીશ અને પાછો કહેજે મને તું આ નકા પંખી પારીવા મરી જશે ભૂખ્યા ને તરસ્યા ના, પાણી ના. પાજે ને પાછો ટેમે નાખજે ગામમાં ડંકો દઈ દેવાનો કઈ કોઈ પતંગ કે દોરા ઓલું ન ચડાવતા પતંગ અમારા કઈ અહીંયા કણ ભૂતિસર પાસે આપણા પંખી પાંખું કપી જશે હા એ તો કેવું જ પડે ને નકે તો આ પાંખું બાંખું કપી જાય અત્યારે ઓલી ચાઇના દોરી નીકળી છે હા જો હું એમ કહું હું કે આપણે ગામની મલકાર કહી દેવાનું કે ચાઇના દોરી બંધ કરો અમારા આ પંખીને ચાઇન બંધ નાખતા હોય અને ઈ પંખીની પાંખું કપી જાય એમાં કઈ નહીં ને. એમાં કઈ ન હોય નાક પાડી દેવાની ગામમાં કે ચાઇના ની દોરી નહીં લાવવાની ઓલી દોરી લાવો ને ચાઇના દોરી અત્યારે બધાને કોકના ગળા કપી જાય માણાને લાગી જાય પંખી પારીવાને લાગી જાય નાના નાના છોકરાને ચેટલાય ડોકા કપી જાય હાથ કપી જાય તો ચાઇના ની દોરી નહીં લાવવાની કોઈને જો અને આપણે ઈ કહી દેવાનું કે ભારતમાં રહેતા હોય અને ભારતની સંસ્કૃતિ હોય ચાઇના દોરી વાપરવાની નહીં કોઈને ચાઇના દોરી લાવવાની નહીં અને ચાઇના દોરી લાવશો તો પંખી પારવાની પાંખું કપાય છે અને દુખી આપણે થાવે એટલે ચાઇના દોરી ન લાવતા તમે સમજતા હોય મોરના ઈંડા ને ચિતરવા ન પડે હા ઈ વાત સાચી હવે તને ભક્તિ હુજી લો હા. હવે હુજી તને હવે કઈક બાણ વાગેલા હે એવું લાગ્યું હાલ હવે તું કર સેવા અને હું ગામમાં આટો મારતો હોઉં. સારું, હાલો. ઓલી તારી ભાભી આજુ આ કઈ કર્યું ઢોરાને મારી સાઈડ ભાભીમાં કઈ દમ નહીં ભલા માણા એલા ધીમા ધોઈ એમ કહું હું ને ભલા મને હાલ હું આટો મારી આવું લાવો માજો આ ગોવિંદ ભરવાડ મને ચૈન નું કઈ ગયો હે અને હું ચકલાની ચૈન બંધ નાખી દઉં મારે ભગત ની હવે ન હોય ને તો કંઠી બંધાઈ લેવી બીજું કઈ કરવાનું નથી થતું મારે બીજું કઈ કરવાનું નહીં કે તારો પંખીડા નો માળો રે પલવાર માં વીકી જાશે તારા મોટા મોટા બંગલા મોટર લે ગાડી વાળા બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે કે તારો પંખીડાનો માળો રે આહા પાણી નાખવું પડશે આમાં પાણી નથી હજી મારે ચૈન ને બાણ બધું કરવું પડશે શું થાય આહા શું વાત કરવી મારે ગોવિંદ ભરવાડ ને ભલા માણા ઈ તો એક ભગત હતો શું થાય હવે પંખી આવવાની તૈયારી હે બધા પંખીડા આવવાની તૈયારી હે હજી ઓલો આયો નહીં માજો કુડિયા કપટી તો આયો નહીં ગમે ત્યાં હોય એ હરી તું આગળ મારું ક્યાં લઈ જાય કઈ ન જાણ્યું હરી તું આગળ મારું ક્યાં લઈ જાય કઈ ન જાણ્યું ઓહો હો એટલે આ આકલો ચા હે અહીંયા ચૈન નાખવાની હે આ પારીવાને પાણી પાવાનું હે ચે આ મેં ભાઈરો નહીં ના આમ તો છે રખડવા તો વહી નથી ગયો ને ઓહો આઈનો હું આ ટીટી ઘોડો લઈને થાકી ગયો અને મારા પગ દુખો આવી ગયો હવે આ હોય તો સારું પેલા અકા એ અકા ઓહો હો આઈનો ટીટી ઘોડો એવો હે મને આમ પેડલ દેવડે બારીક નહીં અમને હું છે ફટકાડી દે અને આ પગ મારો ભાંગી જાય તમને પેલા અકા એ અકા બોલો સીતારામ એલા ગોવિંદ ભાઈએ કઈ જ્યાં હે આ ચૈન નાખવાની હતી પારીવાને પાણી બાણી પાયું કે નહીં આ બધું જો ચણ ને બંધ નાખીને જ બેઠો હું પાણી પાયું અને તું કલાક નું કેતો તો આ કલાક સુધી તો આવ્યો નથી એટલે તારી ભાભી આ ભેંસો દોતી હતી ને મેં કીધું ડેરીએ દૂધ ભરતો જાઉં ભલા માણસ તને અડધી કલાક મોડું થાય તો એમાં શું લૂટી જાય છે તારે મારી ભાભી વાહે રહેવાનું હતું કે આ ભગત ના બોલ પારવાના હતા ચકલાની ચણ ના પણ હું ટેમે તો આવી ગયો એમાં 20-25 મિનિટમાં
રે તું રે આ મને મારે કેમ બાજો હવે અરે બાછો નહીં હું આ સેવા કરું છું ને મારવા માંડ્યો જીવો આવે એમ. હા ચૈન નાખો હોક હોક એટલે પણ તું અહીંયા મને શું હે પણ તમે ચૈનું નાખો ચૈનું નાખવા હું આવ્યો હું ચૈન નાખવા પણ અહીંયા તેમે આ બધું કરવું પડે હું તેમે આવી ગયો કે પછી કલાક પહેલા હું આવી ગયો હું તું આવ્યો હા એ બધું જવા દે બાજવાનું આમાં તારી બા ભક્તિ આવરીત ન થાય બા જે ભક્તિ ન થાય નાખો ચકલા ઉડાડવા આયા ચકલા અરે ચકલા નહીં આ કુડિયા કપટી હે મને ખબર હે કુડિયા કપટી હું કે તું તું તમે ચકલા ને ખાવાનું અરે આ કરો આ કરો. અરે કુડિયા કપટી હે ઈ. માનો રે આપણે તમે હાથુક વરગાડી લેશું હું હાથું કહું રેવા દો બાજુમાં અને આને તું આ હાચુક વરગાઈ લે આ હાચુક વરગાઈ લે અને તું ચાલ લાયો આમ જોતો આ પાછળ એક ભાંગી અને આ કયો હે તાણ આ કોણ હે ને ક્યાંય લાયો તું એટલે આ ભલા માણા આ ઓલો હે સુરો તું ને ઓળખતો હું સુરા ભીમા ડોન હું આ ઇલાકો આપણો હે બધોય તમે દેકારો કરતા ને મુંડા ફૂટી જાય તમારા એલા દેખાડો તો અમે આ બે ભાઈ કરતા હતા ને અમે કીધું આ અમને ન ખબર હોય કે આ તમારો ઇલાકો હે નકે અમે નો આવી ચકલાને ચાઈ નાખવા આવો ચકલા ઉડાડવા ઈ નક્કી થતું આમાં મને તો આમાં કેવું હે ખબર હે ડોન આ ભાઈ ગોવિંદ ભગતરિયા ને હા. ઈ ગયા કુંભ ના મેરે મને કે ચણ નાખજે ને આ ભાઈ આયો 1.5-2 કલાકે મોડો ઈમાં અમારે લપ થઈ ગોવિંદ ભગત આવતા તે ચકલા હમતા ને તમે બે આવીને એક ચકલું નથી આયા તમે આયા તે દુનો આ તો પારાથી હે પારાથી એ મારા ભાઈ હું બૈરા છોકરા વાળો હું અને આ મુર્ગો વાઢો હે હવે અહીંયા મારે હાજરી તો ઘરે દેવી પડે કે ન દેવી પડે આ દૂધ જો ડેરીએ ભરવા જવું પડે છોકરાને આડોરું કરવું પડે આ તો હું વાઢું હે આ 2 કલાક રેચિંગ માં શું ફેર પડે ને ભક્તિ તો વાંધો કરી કે ને કે વાંધો ભક્તિ આ તો એમ કે તો કલાક મોડો આવે કઈ નહીં હાલ ને હું વાંધો નહીં આ હું 2 કલાક રહીશ લે હાલ ધૂળમાં શું થઈ ગયું હા બોલો હવે તું આ સાયકલ લેતો જા અને તું તારી ભાભી ધોઈ દે એટલે ડેરીએ ભરી આવજે અને હવે પંખી પારીવાને હું 2 દી સેવા કરું એટલે મારી ભોજય નહીં તને કરવા દે હું કવિ બરોબર હા મને રહેવા દે આ નહીં તને ઉઠીને મારે તારી આરે બાંધવાનું એટલે હું કરું છું તો આ રેંટિયો તારો લેતો જા અને તું ડેરીએ ભરી અને તેમે આવજે હા તે વાંધો નહીં તો હું દૂધ ભરી આવું ને હા દૂધ ભરી આવજે ને કાલ પાછો ટેમે આવજે સેવા હરકી કરજો હો ન કે ઓલા ભગત કહે છે આપણને હા જો ઝાડવા બધાય હુકવાડી દીધા કાકા તું કઈ કરતો નહીં આ ઝાડવા બધાય હુકી ગયા આમ જો હાલ હું પાણી પી દઉં અને પંખી પારીવાને ચણ નાખી દઉં હા તે વાંધો નહીં પી દો અને હું દૂધ ભરી આવું બરોબર તો હું જવા દઉં હું આ જવા દે તું હાલ અને પાછો ટેમે આવજે હા હા